શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી કૃષ્ણાય નમઃ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. આનો અર્થ જાણી લઈએ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારોના તાપોનો નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. આપ સર્વેનું અમારી ધાર્મિક ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધી આપણે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અંતર્ગત દસમ સ્કંદ એમાં શ્રી બાલકૃષ્ણની લીલા જોઈ ગયા. અત્યાર સુધી આપણે શ્રી કૃષ્ણ ભગવાનની દામોદર લીલા, નળ કુબેર અને મણિગ્રીવનો ઉદ્ધાર, એ પછી ગોપીઓ થોડાક અમથા માખણ માટે કનૈયાને નાચ નચાવે એ લીલા, એ બધી લીલાઓનું આપણે શ્રવણ કર્યું. હવે કનૈયો 5 વર્ષનો થયો છે. હવે ગોકુળ લીલા શ્રી ભગવાન પૂરી કરીને શ્રી ભગવાનને વૃંદાવન જવાની ઈચ્છા છે. ગોકુળમાં થતા ઉત્પાતો જોઈને ઉપનંદ કાકાએ સૂચન કર્યું કે આપણે બાળકોને લઈને બીજા કોઈ સ્થળે, સુરક્ષિત સ્થળે રહેવા જઈએ. વળી એમણે એવું સૂચન પણ કર્યું કે અહીંથી દૂર થોડું વૃંદાવન નામનું વન છે, ત્યાં રહેવાની ઉત્તમ સગવડ છે. વૃંદાવન નામ સાંભળીને બળદેવજી અને શ્રી કૃષ્ણને ખૂબ આનંદ થયો અને વિચારે છે કે આપણે ત્યાં રમવાની મજા આવશે. બધા ગોકુળ છોડીને ગોપ અને ગોવાળો સાથે નંદ યશોદાજી વૃંદાવનમાં રહેવા માટે આવ્યા છે. વૃંદા એટલે ભક્તિ. બાળક 5 વર્ષનો થાય એટલે એને ગોકુળમાંથી એટલે કે લાડમાંથી વૃંદાવન તરફ લઈ જાઓ, એટલે કે ભક્તિ તરફ લઈ જાઓ. બાળકને 5 વર્ષ પૂરા થયા પછી લાડ ઓછા કરીને ધર્મના સંસ્કારો દ્રઢ કરવા અને નાનપણમાં જ ધર્મનું શિક્ષણ આપવાનું શરૂ કરી દેવું જોઈએ. જે મા બાપ બાળકને ધર્મનું શિક્ષણ ન આપે, ભક્તિનું શિક્ષણ ન આપે, તે મા બાપ પોતાના બાળકના દુશ્મન જ સમજવા જોઈએ. વૃંદાવનમાં ગોવર્ધન પર્વત અને યમુનાના કિનારાઓ જોઈને રામકૃષ્ણને ઘણો આનંદ થયો છે. વૃંદાવનમાં આવ્યા પછી ભગવાન વત્સપાલ થયા છે. બાળ મિત્રો સાથે તેઓ વાછરડાઓ ચરાવતા, યમુનાના કિનારે બાળકો સાથે અનેક પ્રકારની રમતો રમતા. આ રમતો દિવ્ય છે. કોઈ વખત ભગવાન બંસી પણ વગાડતા અને જુદા જુદા પ્રકારનો રમતોથી ગોપ બાળકોને આનંદ આપતા. જીવ માત્રને શ્રી કૃષ્ણ ભગવાન બંસીથી, એના ધ્વનિથી બોલાવે છે આપણને, પણ મોહને લીધે આ જીવને એ શ્રી કૃષ્ણ ભગવાનની બંસીનો નાદ, સાદ સંભળાતો નથી. ભક્તિનો કિનારો એટલે યમુનાનો કિનારો. ભક્તિમાં 2 વિધનો આવે. વત્સાસુર એટલે કે અજ્ઞાન અને અંધશ્રદ્ધા, અને બકાસુર એટલે કે દંભ. બગલો એ દંભનું પ્રતીક છે. આપણે નથી કહેતા બગ ભગત, એ રીતે ભક્તિના કિનારે જ દંભ આવે છે. ભક્તિમાં દંભ આવવાથી પાપ થાય છે. જેનો સ્વાંગ ઉપરથી સારો પણ અંદર એની કરણી મેલી છે, તે બકાસુર. બગલાની ચાંચ છે લોભ. કીર્તિનો લોભ હોય, ધનનો લોભ હોય, ત્યાં દંભ આવે જ છે. યમુનાના કિનારે એટલે કે ભક્તિના કિનારે દંભ આવે તો ભક્તિ બગડે. ભગવાને વત્સાસુર અને બકાસુરનો વધ કર્યો છે. એક સમયે શ્રીહરિ ગોપ બાળકો સાથે વાછરડા ચરાવવા વનમાં આવ્યા.
વનમાં તેઓ જાત જાતની રમતો રમવા લાગ્યા. આ ગોપ બાળકોના ભાગ્યનું વર્ણન કોણ કરી શકે? કેટલું મોટું ભાગ્ય એમનું કે શ્રી બાળકૃષ્ણ મહાપ્રભુ સાથે એમને રમવાનો અવસર મળ્યો છે. જેના દર્શન યોગીઓ જોગીઓને પણ દુર્લભ છે. તે પરબ્રહ્મ પરમાત્મા સાથે ગોપ બાળકો રમી રહ્યા છે. તેવામાં અઘાસુર નામનો રાક્ષસ ત્યાં આવ્યો. અઘાસુરને કંસે મોકલ્યો હતો. બકાસુર અને પૂતનાનો તે નાનો ભાઈ હતો. અજ્ઞાન અને દંભ હોય ત્યાં પાપ આવે જ. અઘાસુર મોટા અજગરનું રૂપ લઈને આવ્યો અને સર્વ ગોપ બાળકોને ગળી જવાની ઈચ્છાથી માર્ગમાં મોં ખુલ્લું રાખીને સૂતો છે. અઘાસુર અજગરના મુખને ગોપ બાળકો કોઈ પર્વતની ગુફા માનીને બાળકો તેમાં પ્રવેશ કરવા તૈયાર થયા છે. પરંતુ ગોપ બાળકો કનૈયાને લીધા વગર આગળ ચાલતા નથી. એટલે કે ભગવાનને સાથે રાખો તથા તાળીઓના નાદથી એ લોકો ચાલે છે. ડોંગરેજી મહારાજ એમની કથામાં વર્ણન કરે છે કે આજકાલ પૈસાને સાથે રાખે છે પણ પરમાત્માને સાથે રાખતા નથી. ડોંગરેજી મહારાજ કહે છે કે એકલા ક્યાંય જશો નહીં. તો શું આપણે એનો અર્થ એ સમજવો જોઈએ કે જ્યાં જઈએ ત્યાં આપણા પ્રભુજીને લાલજીને લઈને ફરવાનું? તો કહે છે કે ના, એવું નથી. ઠાકોરજીને પરિશ્રમ થાય છે, જ્યાં ત્યાં લઈ ના જવાય. પણ ઠાકોરજીનો સતત આપણી સાથે જ છે એવો અનુભવ કરો. મનથી પરમાત્માનું સતત સ્મરણ કરે રાખો. ગોપ બાળકોને ખબર નથી કે અમે ક્યાં જઈ રહ્યા છે, પણ એમને એટલું ખબર છે કે અમારી સાથે કૃષ્ણ છે. બસ આપણે પણ એમ જ સમજવાનું છે કે બસ મારી પાસે ભગવાન છે, શ્રીહરિ મારી સાથે જ છે, પછી મારે કોઈ ડરવાની જરૂર નથી. હસતા રમતા તાળીઓ પાડતા ગોપ બાળકો અજગરના મુખમાં જતા રહ્યા. ગોપ બાળકોને બચાવવા માટે ભગવાને પણ અઘાસુરના પેટમાં પ્રવેશ કર્યો. અઘાસુરના પેટમાં પ્રવેશ કર્યો ત્યારે બાળકો તાળી પાડતા ગયા છે. તાળી એટલે નાદ બ્રહ્મ. નાદ બ્રહ્મ અને નામ બ્રહ્મ એક થાય ત્યારે પરબ્રહ્મ પ્રગટ થાય છે. અઘાસુરના મુખમાં પ્રવેશ્યા પછી ભગવાને વિશાળ રૂપ ધારણ કર્યું છે. એટલે અઘાસુરના પ્રાણ બ્રહ્મરંધ્રમાંથી બહાર નીકળ્યા અને ગોપ બાળકો તેમજ વાછરડાઓ બહાર આવ્યા. મનુષ્ય માત્રને એમ ખબર તો પડે છે કે હું આ પાપ કરી રહ્યો છું, પણ તે છોડી શકતો નથી. પાપના પંજામાંથી છૂટવું ઘણું કઠણ છે. પુણ્યનું જોર વધતું નથી ત્યાં સુધી પાપની આદત છૂટતી નથી. પાપને મનમાં જ આવવા ના દેશો. મનમાં ઘર કરશે તો મનુષ્ય શરીર કરતાં જીભથી વધારે પાપ કરે છે. વળી કેટલાક આંખથી પણ પાપ કરે છે. જ્યાં સુધી ઇન્દ્રિયોને પાપ કરવાની આદત છે ત્યાં સુધી તેને ભક્તિરસ મળશે નહીં. બધી ઇન્દ્રિયોને ભક્તિરસથી ભરી દેવો પડે. પાણી ભરેલા પાત્રમાં આપણે દૂધ ભરવું હોય તો એ પાણીનું આપણે બહાર એને ઢોળવું પડશે, તો જ આપણે એ પાત્રમાં દૂધ ભરી શકીશું. એવું જ આપણી ઇન્દ્રિયોનું છે. આપણી ઇન્દ્રિયોમાંથી પાપ દૂર કરીશું તો જ ભગવાનનો ભક્તિરસ અંદર સમાઈ શકશે. અજગરના મુખમાં પ્રવેશેલા ગોપ બાળકો જાતે બહાર નીકળી શકતા ન હતા. તો આપણું પણ એમ જ છે. આપણે પાપના મુખમાં જઈએ તો આપણાથી જલ્દી બહાર નીકળી નથી શકાતું. પાપ છૂટતું નથી. જેવી રીતે ગોપ બાળકો શ્રી કૃષ્ણ
ને કહે છે કે તું પણ અમારી સાથે ચાલ, અને શ્રી કૃષ્ણ ભગવાને જેમને બહાર કાઢ્યા છે તેવી જ રીતે આપણે પણ ભક્તિ માર્ગમાં આગળ જઈશું તો ભગવાન શ્રી કૃષ્ણ આપણને પાપમાંથી બહાર કાઢી નાખશે. અમુક વખત પાપનો પ્રસંગ આવે છે. પાપ કર્યા વગર ન રહેવાય, પાપ કરવા છૂટકો જ ના હોય ત્યારે પાપ કરતી વખતે પણ ભગવાનને સાથે રાખીને જ પાપ કરવાનું. એટલે ડોંગરેજી મહારાજ કહે છે કે હું પાપ કરવાનું નથી કહેતો, પણ જો એવો પ્રસંગ કોઈક તમારી સામે આવી જાય કે બસ આ કરવું જ પડે એવું હોય તો, એટલે કે કરવું નથી તમારે પણ કરવું પડે છે મને કમને, તો એવા સમયે પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં તમે પાપ કરશો તો ભગવાન એમાં પણ તમને રક્ષણ કરશે, તમારું રક્ષણ કરશે પ્રભુ. ગીતામાં અર્જુને પ્રશ્ન કર્યો છે કે અથ કેન પ્રયુક્તયં પાપમ ચરતિ પુરુષ અનિચ્છનપી વાર્ષ્ણેય બલાદીવ નિયોજિત. મનુષ્યને ઈચ્છા ન હોય તેમ છતાં કોના વડે તે પાપમાં પ્રવૃત્ત થાય છે અને પાપ કેમ કરે છે? પાપ કરવાની ઈચ્છા ન હોવા છતાં પણ તેને પાપ કેમ કરવું પડે છે? તો ભગવાન સમજાવે છે, કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ. રજોગુણમાંથી ઉત્પન્ન થયેલા કામ અને ક્રોધ એ પુરુષના મોટા શત્રુઓ છે. તે જ તેને પાપ કરવા માટે દોરે છે, ઘસડી જાય છે. માટે સત્વગુણ વધારવો જોઈએ અને રજોગુણ ઓછો કરવો જોઈએ. આ બધું થઈ ગયા પછી બધા ગોપ મિત્રો સાથે કનૈયો ભોજન લે છે. આ ભોજનમાં બધા ગોપ મિત્રો કનૈયાને અડીને બેસે છે, કનૈયો વચ્ચે અને આજુબાજુમાં બધા જ ગોપ મિત્રો, અને ગોપ મિત્રો સાથેના રાસ તરીકે ઓળખાવ્યો છે. રોજની લીલા કથા રોજ બાળકો માતાને સંભળાવતા હતા, પણ આ અઘાસુર વધની કથા 1 વર્ષ પછી બાળકો માતાને સંભળાવે છે. અઘાસુરનો વધ ભગવાને 5 વર્ષની ઉંમરે કરેલો, તેમ છતાં આ અઘાસુર વધની કથા ગોપ બાળકોએ પોતાની માતાઓને ભગવાનના 6ઠ્ઠા વર્ષે કહી, એટલે કે 1 વર્ષ પૂરું થયા પછી. પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછે છે, અઘાસુર વધની કથા બાળકોએ પોતાની માતાને 1 વર્ષ પછી કેમ કહી? તેનું શું કારણ? આ કથા વિસ્તારથી કહો. પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો એટલે સુખદેવજીને ફરીથી સમાધિ લાગી ગઈ, અને પછી મહાકષ્ટે ધીમે ધીમે ફરી સમાધિ પૂરી થતાં સુખદેવજીએ કહ્યું, રાજન શ્રવણ કરો. એનું કારણ એ છે કે બ્રહ્મા ગોપ બાળકોનું અપહરણ કરી ગયેલા, અને 1 વર્ષ પછી ગોપ બાળકો બ્રહ્મલોકમાંથી પાછા આવ્યા. તેથી તેઓ આ કથા માતાને 1 વર્ષ પછી કહે છે. ભગવાન ગોકુળની ગાયોની ઈચ્છા હતી કે ભગવાન અમારું દૂધનું પાન કરે. ગાયોની ઈચ્છા એવી હતી. વાછરડાઓને પણ એવી ઈચ્છા હતી કે કનૈયો અમારી સાથે રહે. ગોપીઓને પણ એવી ઈચ્છા હતી કે અમે કનૈયાને રમાડીએ. આ ગોપીઓ મનથી શ્રી કૃષ્ણ ભગવાનને મળતી. માનસિક મિલનમાં આનંદ છે, પણ પ્રત્યક્ષ મિલનની ઉત્કંઠા આ ગોપીઓને થાય છે. આ અધ્યાયમાં આ વૃદ્ધ ગોપીઓ સાથે રાસ છે. રાસ એટલે બ્રહ્મ મિલન, બ્રહ્મ સંબંધ. રાસ એટલે કૃષ્ણ સાથેનો સંબંધ. જીવ ઈશ્વર સાથે એક બને તો કૃતાર્થ થઈ જાય છે. વૃદ્ધા ગોપીઓ સાથે જે એમનું મિલન હતું એને વૃદ્ધ ગોપીઓ સાથેનો રાસ કહ્યો છે. રાસલીલામાં પ્રત્યેક ગોપીઓને અનુભવ કરાવ્યો કે હું તમારી પાસે જ છું. તે જ પ્રમાણે ગોપ બાળકોને પણ ગોળાકારે બેસીને પદ્મવ્યૂહની રચના કરી અનુભવ આપ્યો કે હું તારી પાસે જ છું, તારી સાથે જ બેઠો છું. ઈશ્વર દૂર જાય તો આનંદ મળતો નથી. પ્રત્યેક ગોપ બાળકનો સ્પર્શનો આનંદ આપ્યો છે. આ બ્રહ્મ સ્પર્શ વગર આનંદ નથી. આ દરમિયાન બ્રહ્માજી કનૈયાને પરમાત્મા સમજતા નથી, સામાન્ય જીવ માને છે.
એ જાણવા માટે ગોપ બાળકો અને વાછરડાઓનું હરણ કરીને બ્રહ્મલોકમાં લઈ જાય છે. તેથી કનૈયો અનેક સ્વરૂપો ધારણ કરી ગોપ બાળકો, વાછરડાઓ અને તેમની બધી જ સામગ્રી બનીને 1 વર્ષ સુધી લીલા ચાલુ રાખે છે. કનૈયો ગોપ બાળકોના સ્વરૂપે બધાને આત્મીયતા સાધે છે. વાછરડાઓ સ્વરૂપે થઈને ગાયોને પરમાનંદ આપે છે. આમ 1 વર્ષ પછી બ્રહ્માજીને પ્રતીત થાય છે કે કનૈયો એ જ પરબ્રહ્મ પરમાત્મા છે. આમ કનૈયો બ્રહ્માનો મોહ નિવારે છે. બ્રહ્માજી પરમાત્મા શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે. બ્રહ્માજીનો વિસ્મય તે આપણે થોડુંક ઊંડાણપૂર્વક જોઈએ તો જ્યારે અઘાસુરનો વધ કરીને ગોપ બાળકો સાથે શ્રી કૃષ્ણ ભગવાન જમવાનો આનંદ લેવા બેઠા ત્યારે કોઈ કહે કે લાલા હું તારા માટે જલેબી લાવ્યો છું, તો બીજો કહે કે હું તારા માટે દહીંવડા લાવ્યો છું. તો વળી સુદામા જેવો નિર્બળ બાળક તે દુર્બળ છે, સર્વ બાળકો હસે છે. કનૈયો બધાની સાથે ગમ્મત કરે છે કે તારી મા તો દહીંવડા જેવી જાડી, બાપ સુદામા જેવો દુર્બળ. બધા બાળકો હસે છે. આમ ગમ્મત કરતાં કરતાં બધા બાળકોને શ્રી કૃષ્ણ જમાડે છે. સાથે બેસીને બધાની સાથે પરમાત્મા જમે છે, એની સાથે બધા પ્રેમ કરે છે. ઈશ્વરપણું ભૂલી જાય છે અને જીવની સાથે રમે છે. જીવ અભિમાનમાં હુંપણું રાખે તો ઈશ્વર કહે છે કે હું પણ કોણ છું, તું જાણી નથી શકતો. આ ગોપ બાળકો સાથે બેસીને બાળલીલા કરતાં કરતાં ભોજન કરી રહ્યા છે પ્રભુજી, અને સ્વર્ગના દેવતાઓ આશ્ચર્યચકિત થઈને અદ્ભુત લીલા જોઈ રહ્યા છે. મનથી આ લીલાના દર્શન કરીએ. વૃંદાવન છે, આ યમુનાનો કિનારો છે, વૃક્ષો ફળથી લચી ગયા છે. ભગવાન ગ્વાલ મિત્રો સાથે ભોજન કરવા બેઠા છે. આવી ભાવના કરીએ, ભાવનાથી ભક્તિ ફળે છે. વૈષ્ણવોનું મન વૃંદાવનમાં જ રહે છે. તન ગમે ત્યાં હોય, મન તો ઠાકોરજીના ચરણોમાં જ રહે છે. અઘાસુરને ભગવાને મોક્ષ આપ્યો તેથી બ્રહ્માજી વિસ્મય પામેલા. ભગવાનનું તે કાર્ય બ્રહ્માજીને ન ગમ્યું. તેથી બ્રહ્માજી જોવા આવ્યા કે આ કનૈયો છે, કોણ છે કે પરમાત્મા છે. બ્રહ્માજી જ્યારે આવ્યા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન ગોપ બાળકો સાથે ભોજન કરી રહ્યા હતા. આ વ્રજ બાળકોમાં એક બ્રાહ્મણનો છોકરો આવતો, એનું નામ મધુમંગલ. મધુમંગલ સાંડિલ્ય ઋષિના પુત્ર. શ્રી કૃષ્ણ ભગવાન મધુમંગલને કહે છે કે તું રોજ અમારા ઘરનું ખાય છે, તારા ઘરનું તો કોક દિવસ ખવડાય. મધુમંગલ પવિત્ર બ્રાહ્મણના માતા પિતાનો દીકરો હતો. પવિત્ર બ્રાહ્મણના ઘરનું ખાવાથી બુદ્ધિ પવિત્ર થાય છે, એટલે શ્રી કૃષ્ણે મધુમંગલના ઘરનું ખાવાની ઈચ્છા કરી. યશોદાજીએ સાંડિલ્ય ઋષિને કહેલું કે તમારા બાળકને રોજ મારા ઘરે જમવા મોકલવાનો. મધુમંગલ રોજ જમવા આવે છે. યશોદાજી તેને ખૂબ માન આપે છે. આજે કનૈયો મધુમંગલની પાછળ પડ્યો. તું રોજ અમારા ઘરનું ખાય છે, આજે તો મને તારા ઘરનું ખવડાય. મધુમંગલની માનું નામ પૂર્ણમાસી. મધુમંગલ દોડતો પોતાની મા પાસે આવ્યો છે. મધુમંગલ માને કહે છે આજે લાલાને આપણા ઘરનું ખાવું છે, મા જે બનાવ્યું હોય તે આપો. પૂર્ણમાસીને ઘણો આનંદ થયો, પણ ઘરમાં કાંઈ રસોઈ બનાવી નહોતી. એમના પતિ સાંડિલ્ય ઋષિ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા, પણ રાત્રે 8 વાગે તેમનું નિત્યકર્મ પૂરું થાય. પ્રાંતઃ સંધ્યા, ગાયત્રીની 24 માળા, પંચાયતન દેવની પૂજા, પંચદેવોને અભિષેક, ત્યાં વિશ્વદેવ, યજ્ઞ, હોમ, તે પછી મધ્યાહન સંધ્યા, તે પછી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ, ભાગવતનો પાઠ, તે પછી 21,000 ભગવાનના નામ જપ. ત્યાં તો સાંજ પડી જાય. જમવાનો સમય નહીં, એવા તપસ્વી બ્રાહ્મણ કે ખાવાની ફુરસદ નથી.
એટલે રાત્રે ફક્ત એકવાર ફળાહાર કરતા. શાંડિલ્ય ઋષિ અને તેમના પત્ની તપસ્વી હતા. પતિ ભોજન ન કરે એટલે પતિવ્રતા સ્ત્રીનો ધર્મ છે કે ભોજન ન કરવું. એટલે પૂર્ણમાસી પણ ફળાહારથી ચલાવી લે. ઘરમાં એક છોકરો હતો. તે નંદબાબાના ઘરે જમવા જાય એટલે ઘરમાં રસોઈ જ બનાવતા ન હતા. હવે પૂર્ણમાસીએ તો મધુમંગલને કહી દીધું, બેટા ઘરમાં કંઈ જ નથી, કનૈયો માંગે છે અને આ ગરીબ બ્રાહ્મણીના ઘરમાં શું હોય તે હું આપું. તેથી પૂર્ણમાસીએ ઘરમાં કંઈક શોધવા માંડ્યું અને ખાટી છાશ મળી ગઈ. કનૈયો તો પ્રેમનો ભૂખ્યો છે. ખાટી છાશ હશે ને તો લાલાને ત્રાસ થશે એમ કરીને છાશમાં ખાંડ નાખી અને વઘાર કર્યો. એ છાશ મટકીમાં ભરીને મધુમંગલને આપી કે જા આ લાલાને આપજે. પરમાત્મા તો ભાવ જુએ છે, એ થોડો જોવે છે કે શું લાવ્યો છે, ખાટી છાશ લાવ્યો છે કે મીઠી. મધુમંગલ વિચાર કરે છે કે જો હું આ ખાટી છાશ પ્રભુને પીવડાવીશ તો મારે આખો જન્મ ખાટી છાશ પીવી પડશે અને કનૈયો મારી મસ્કરી કરશે તે તો જુદું. એટલે મધુમંગલ તે છાશ પોતે જ પીવા લાગ્યો. શ્રી કૃષ્ણની નજર મધુમંગલ પર પડી. એ મધુમંગલ, તારી બાએ મારા માટે છાશ આપી છે ને, તું એકલો એકલો છાશ પીએ છે, લાવ મને આપ, એ છાશ મને આપ. પૂર્ણમાસીએ છાશ પ્રેમથી આપેલી. મધુમંગલ સાંભળતો રહ્યો પણ તે કૃષ્ણનું સહેજેય સાંભળ્યું નહીં અને છાશ પીવા માંડ્યો. આથી શ્રી કૃષ્ણ દોડતા છાશ પીવા માટે ગયા. મધુમંગલે તો હાંડલી ખાલી કરી દીધેલી, પણ મોઢામાંથી છાશનો રેલો નીકળેલો. કનૈયાનું મોઢું ચાટવા માંડ્યા ભગવાન. અને આ વખતે બ્રહ્માજી આકાશમાંથી આવ્યા અને મોહમાં પડ્યા છે. બ્રહ્માજીને શંકા પડી કે આ તે કંઈ બ્રહ્મનો અવતાર હોતો હોય, સામાન્ય બ્રાહ્મણના દીકરાનું મોઢું ચાટે, આવું ના હોય. આથી એમની પરીક્ષા કરવા માટે બ્રહ્માજીએ વાછરડાને માયાથી ઉઠાવીને બ્રહ્મલોકમાં લઈ ગયા અને સતત 1 વર્ષ સુધી વાછરડાઓ અને ગોપ બાળકોને બ્રહ્મા લોકમાં રાખ્યા. અને પછી જ્યારે બ્રહ્માજીનો મોહ દૂર થયો ત્યારે 1 વર્ષ પછી ગોપ બાળકો અને વાછરડાઓને લઈને બ્રહ્માજી આવ્યા. આવી રીતે બ્રહ્માજીનો મોહ પણ દૂર કર્યો અને બ્રહ્માજીને પ્રતીત થઈ ગયું કે આ બ્રહ્મનો અવતાર છે. એટલે એમની શ્રી કૃષ્ણ ભગવાનની આવી રીતે સ્તુતિ કરે છે અને માફી માંગે છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.